નમસ્તે, રામ રામ. અત્યારે જે હું તમને ઔષધિની માહિતી આપવા જઈ રહ્યો છું એના રાષ્ટ્રીય ઔષધિ કહેવાય છે. સંસ્કૃતમાં નામ છે એનું અમૃતા, જેનું મૃત્યુ ન થાય એવું અમરતા આપનાર એટલે કે અમૃતા કહેવાય છે. અને આપણે ગુજરાતીમાં ગળું પણ કહીએ છીએ. અને 2 વર્ષ પહેલાં ભારતની રાષ્ટ્રીય ઔષધિ ઘોષિત કરવામાં આવી છે. એટલે એવું કહેવાય છે કે આ ગળું એટલે શું? તો ગળું એટલે લીમડા ઉપર જ થાય. ઘણી જગ્યાએ સરગવા ઉપર પણ આપણને જોવા મળે છે, પરંતુ લીમડા ઉપર વીંટળાયેલી હોય છે. એના પાંદડા હૃદય આકારના હોય છે. અને એવું કહેવાય છે કે આને કટિંગ કરીને પણ વાવી શકાય. આંગળીની સાઇઝના કટકા કરી અને લીમડાના થડની અંદર નીચે વાવવામાં આવે તો આ ગળો ચોંટી જતી હોય છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે આના અમૃતા એટલા માટે કહેવામાં આવે છે કે આના આજુબાજુથી પણ કટિંગ કરી અને તમે તમારા ઘર ઉપર, ધાબા ઉપર અથવા તો પતરા ઉપર પણ જો નાખી દઈએ ને તો પણ આ સુકાતા રહે. તમે મહિના 15 દિવસ પછી પણ તમે જોશો તો એના ઉપર પાંદડા ફૂટ્યા હશે. એટલે આના ઉપર અમૃતા એટલા માટે કહેવામાં આવે છે કે આને કટિંગ કરીને પણ ફેંકી દઈએ તો પણ સુકાતી નથી. વગર માટી, વગર પાણીએ એ પાંદડા આપતી હોય છે. એટલે એનો મતલબ એમ કે આનું સેવન કરનાર વ્યક્તિ અમરત્વ પ્રદાન કરે છે અને કોઈ બીમારી થતી નથી. તાવની અંદર તાવ મટાડવામાં સૌથી દિવ્ય સૃષ્ટિ ઉપર કોઈ વનસ્પતિ હોય તો અમૃતા, આ ગળો. એટલે એવું કહેવાય છે કે આપણે ગળોનો ઉકાળો પણ પીએ છીએ. એને ખલની અંદર વાટીને એનું પાણી પણ પીવું જોઈએ. તો દુનિયાની પ્રથમ એવી ઔષધિ છે કે જે રોગ પ્રતિકારક શક્તિ વધારે, ઇમ્યુનિટી વધારે, તાવને જડમૂળમાંથી કાઢે. કોઈ પણ બીમારી આવે અને સૌથી પહેલાં કંટ્રોલ કરવી હોય તો ગળું એને કંટ્રોલ કરે છે. એટલે પરિવારની અંદર આપણે અનાયાસે પણ અઠવાડિયામાં એકવાર, 15 દિવસે એકવાર આ પરિવારના બાળકોને અને સૌ પરિવાર સવારે નરણા કાંઠે ગળોનો ઉકાળો અથવા ગળોને એને વાટી મિક્સર કરી અને એને પાણી સાથે આ પ્રકારે એનો ઉકાળો પીવો જોઈએ અથવા એનો જ્યુસ બનાવી અને પીવો જોઈએ. મૂળ કડવી વનસ્પતિ છે એટલે યાદ રાખજો. અને અમૃતા કહેવામાં આવે છે. લીમડા ઉપર જ ગળું થાય એને જ ગળું કહેવામાં આવે છે. એટલે આવી દિવ્ય વનસ્પતિના આપણે જાણીએ અને આવી દિવ્ય વનસ્પતિના આપણા ઘરે પણ ઉપયોગ કરીએ. આયુર્વેદ એ આચાર વિચાર પદ્ધતિ છે. ભારતનો એક શબ્દ મંત્ર છે અને ભારતની આજુબાજુ જેટલી પણ વનસ્પતિ છે એ બધી જ ઔષધિ છે. આ ઔષધિઓને આપણે જાણીએ, નાની ઔષધિઓ વિશે જાણીએ અને ઘર પરિવારમાં પણ એનો ઉપયોગ કરીએ તો આવનાર વર્ષોની અંદર આયુર્વેદની માહિતી ઘર સુધી પહોંચશે તો એનો બેનિફિટ પરિવારને પણ થશે. અને ભારતીય ઔષધિ, આપણું ઔષધ વિજ્ઞાન જે છે, ચરક સંહિતા, નિઘુંટુ કહીએ, સુશ્રુત કહીએ, એ દરેકની અંદર વનસ્પતિનો ઉલ્લેખ કરેલો છે. એટલે એટલા માટે આપણે કહી શકીએ છીએ કે આના અમૃતા કહીએ છીએ. અને ભારતીય જ્ઞાન એટલે કે આયુર્વેદ એ દરેક પરિવાર સુધી પહોંચવું જોઈએ. એટલે આવી માહિતી પણ આપણે દરેક ઘર સુધી મોકલીએ અને કટિંગ કરી અને લગાવી શકાય. સેઢા પાડે લીમડા હોય, ગામની અંદર જ્યાં પણ લીમડા હોય એને તમે લીમડા ઉપર છૂટી પણ ફેંકી દેશો તો પણ આ ચોંટી જશે અને માટીમાં લગાવશો તો પણ ચોંટી જશે. યાદ રાખજો. અને ગળો કહીએ છીએ અને અમૃતા કહીએ છીએ. આ એના પાન છે. લીમડા ઉપર વીંટળાયેલી તમને જોવા મળશે. આ પ્રકારની એની તમે છાલ ઉતારો એટલે અંદરથી આ પ્રકારનું ગ્રીન કલરનું આ પ્રકારનું નીકળશે આનું, બરાબર. તો કુલ મળી અને અમૃતાને ઓળખીએ અને પરિવારમાં સેવન તરીકે પણ એને લાવીએ. આ સમગ્ર લીમડા ઉપર, આખા ખેતર લીમડા ઉપર વીંટળાયેલી છે. તો આપણે એની માહિતી પણ જાણીએ અને આચાર વિચાર પદ્ધતિમાં પણ આયુર્વેદને લાવીએ.